રાધે રાધે. કેમ છો બધા? મજામાં છે છો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. ચાલો, આજે વાર છે રવિવાર, 31 તારીખ, પૂનમ છે. તો અમે જઈએ છીએ અત્યારે પૂનમ ભરવા. મસ્ત એવી ઠાકોરજીની સેવા થઈ ગઈ છે. સેવા કરી અને થોડું ઘણું ઘરનું કામ કરી અને હું નીકળી ગઈ છું અત્યારે પૂનમ ભરવા. અને આજે અમે જઈએ છીએ ગાડીની અંદર. તો મારી એક ફ્રેન્ડ આવે છે, મારા જેઠાણી આવે છે, તો એ બંનેને લેવા જવાનું છે. તો હમણાં જશું, પણ રસ્તામાં થઈ ગયો પ્રોબ્લેમ. કિશનભાઈ બહાર ઊભા છે, ગાડી થઈ ગઈ છે બંધ. ગાડીને કાંઈ નથી થયું, ગાડી બંધ નથી, ગાડી ચાલુ જ છે, પણ એસી બંધ થઈ ગયું છે. ખબર નહીં કેમ હવે રોકાઈ ગયા. જે સમયે નીકળવાનું હતું એ સમયે ન નીકળવાનું. અને હવે ઊભા છીએ, અમરેલીમાં છીએ. હજી તો ઘરની બહાર નીકળ્યા ને આવું થઈ ગયું. હજી તો ઘરની બહાર નીકળ્યા થોડીક વાર જ છે, એસી ચાલ્યું ને એની મેળે જ બંધ થઈ ગયું. ચાલો આગળ શું થાય છે. આજે રવિવાર પણ છે અને પૂનમ પણ છે. એટલે કિશનભાઈ આજે ઘરે હતા ને, તો કિશને રાતથી જ મને કહી દીધું હતું કે મમ્મી હું તમને કાલે લઈ જઈશ ભૂરખિયા હનુમાન પૂનમમાં. દર પૂનમ ભરવાની હોય એટલા માટે થઈને. પણ અમે નક્કી કર્યું કે ચાલો ગાડીમાં જતા રહીએ, પણ રસ્તામાં જ ગાડી એટલી ખોટવાણી ને કે ન ખબર પડી. હે ને એસીનું બંધ થયું તો ક્રેન્ક તૂટી ગઈ કે એને કાંઈક ને કાંઈક ઇસ્યુ હતા ભાઈ, તો ગેરેજમાં ગાડીને મૂકવી જ પડી. પછી કિશને કીધું કે ફરજિયાત તમારે લોકો એ બસમાં જવું જ પડશે. તો શું કરશો મમ્મી? અમે કીધું કાંઈ વાંધો નહીં, અમને ટેવ પડી ગઈ છે હવે, તો અમે લોકો બસમાં જતા રહીશું. ક્યાં જવાનું છે? ભૂરખિયા. જોશી બોલો. ભૂરખિયા. ચાલો અમે જઈએ છીએ ભૂરખિયા. હમણાં થોડીક વારમાં જ ભૂરખિયા આવી જશે. ચાલો તમને બધાને દર્શન કરાવશું અમે. ચાલો બન્યા રહેજો, છેક સુધી વ્લોગ જોઈને જજો. આજનો વ્લોગ ખૂબ સરસ મજાનો થવાનો છે અને મોટો થવાનો છે. આજ આખો દિવસ ખૂબ મજાવાની છે અને આગળ બન્યા રહેજો. શું કરું બતાવે. નીકળ્યા ત્યાર પછી થોડીક વારમાં જ અમે ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા. ખૂબ સરસ મજાની એવી પોઝિટિવિટીની સાથે અમે અંદર આવ્યા. અને કોઈ પણ તીર્થ સ્થાન હોય ને ત્યાં આગળ ભરપૂર પોઝિટિવિટી હોય, કારણ કે આટલા બધા પૂજા અર્ચના થતા હોય તો ત્યાં આગળ પોઝિટિવિટી હોવી ખૂબ જ અનિવાર્ય છે. તો અમે પણ પોઝિટિવિટીથી ભરપૂર થઈ ગયા. બહારથી અમે લઈ લીધા નાળિયેર, તેલ, આંકડાની માળા, એને જે કાંઈ જોઈતી હતી પ્રસાદી, આ તે બધું જ લઈ લીધું. અને ચાલો ભૂરખિયા હનુમાન દાદાના દર્શન ખૂબ પ્રેમથી અને દિલથી કરી લઈએ. ચાલો તમે પણ કરી લેજો ભૂરખિયા હનુમાન દાદાના દર્શન. સૌનું રક્ષણ કરે પ્રભુ, બસ એવી જ મનોકામનાની સાથે મેં અને તમારા દર્શન મેં કરાવી દીધા. અને સાથે સાથે મેં મારા પરિવારની અને યુટ્યુબ ફેમિલીની પણ ખૂબ જ સરસ મજાની અરજી મૂકી છે કે બધાનું સુખ શાંતિ અને પ્રેમથી ભરણ પોષણ થાય અને કોઈના જીવનની અંદર દુઃખ ન આવે. સહેજ પણ દુઃખ આવે ને તો પ્રભુ એને સહન કરવાની શક્તિ ભરપૂર આપે. તો એવા સરસ મજાના આશીર્વાદ લઈ અને મેં પરિક્રમા પણ કરી લીધી. ને અહીંયા આગળ આવીને 11 પરિક્રમા કરવાનો નિયમ લીધો હતો, તો પરિક્રમા પણ કરી અને હનુમાન ચાલીસા પણ થઈ ગયા. એને 9 વખત હનુમાન ચાલીસા કરવાના હોય તો એ પણ સરસ મજાના થઈ ગયા. 7 વખત કરીએ કે 9 વખત કરીએ એને, તો એ પણ સરસ મજાના 11 પરિક્રમા કરીને ત્યાં સુધીમાં થઈ ગયા. એક હનુમાન ચાલીસા બેઠા થઈ ગયા. અને ત્યાં આગળ સરસ મજાનો દરબાર પણ ભરાય છે, એને રામ દરબાર પણ ભરાય છે. બધા જ નાના મંદિરો છે ત્યાં આગળ આજુબાજુમાં જ, તે હનુમાન દાદાની બાજુમાં જ તે. તો એ બધા જ દર્શન કરવાનો અત્યારે મોકો મળી જાય. એને આ એક જ દિવસ એવો હોય, પૂનમનો દિવસ, મહિનાની અંદર એક વખત અમે અહીંયા આગળ આવીએ જ. તે કાંઈક એવું કારણ હોય તો ન આવી શકાય, બાકી તો આવીએ ને આવીએ જ. અમારી ખુશીના મેરેજ હતા ને જ્યારે, ત્યારે એક દિવસ અમારાથી નહોતો આવવાનો, બાકી તો અમે લગભગ આ 7-8 મહિનાથી આવીએ જ છીએ. અને પ્રભુના આશીર્વાદ અમારા ઉપર હોય ને એવું અમને લાગે પણ છે. તો ચાલો પ્રભુ જ્યાં સુધી આ શ્વાસ છે ને
અને હાથ પગ ચાલે છે ત્યાં સુધી આ પૂનમ કરાવ્યા કરે, બસ એવી જ ઈચ્છા અને મનોકામના છે. ત્યાં આગળ બેસી અને હનુમાન ચાલીસા પણ વાંચી લીધા અને બેસીને પણ એક હનુમાન ચાલીસા કર્યા અને પરિક્રમા કરતાં કરતાં બધા જ હનુમાન ચાલીસા કરી લીધા. ચલો, ખૂબ જ આનંદ અને એકદમ ઉત્સાહ ભરેલો વાતાવરણ હતું. એને જો બધા જ એકદમ શાંતિથી પોતાનું કામ કરે છે અત્યારે. એને ચાલો અમે નીકળી ગયા છીએ અત્યારે બહાર. અહીંયા જ અમને પ્રસાદી મળી ગઈ. એને અમે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે અમે મસ્ત એવી પ્રસાદી પણ અહીંયા લઈએ. એને પ્રભુના દરબારની અંદર આવીએ ને અને ગરમા ગરમ પ્રસાદી મળે, દાળ ભાત શાક રોટલી, હેને જે હોય તે બધું જ ગરમા ગરમ હોય. અને પ્રભુના સાનિધ્યમાં આવી અને પ્રસાદ ન લઈએ એવું તો બને જ નહીં. તો અમે જ્યારે આવીએ ને અહીંયા તો પ્રસાદ લઈને જ જઈએ. ચાલો, મસ્ત અમારી પ્રસાદી થઈ ગઈ છે અને ખૂબ સરસ મજાના વાતાવરણની વચ્ચે અમે ફરી વખત પાછા મંદિરની અંદર જતા રહ્યા. એને પાછા છેલ્લી વખત જઈએ છીએ ત્યારે દર્શન કરી અને પછી જ બહાર નીકળવાના છીએ. તો ચાલો, હું ફરી વખત દર્શન કરવા જાઉં છું. થોડીક વારની અંદર જ અમારા બસને આવવાનો પણ ટાઈમ થઈ જશે. તો ચાલો, અમે દર્શન કરી અને થોડીક વારમાં જ નીકળી જશું. એને અમારી ત્રિપુટી ખૂબ જ સરસ છે, મારી ફ્રેન્ડ છે, મારા જેઠાણી છે અને હું છું. અમે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે અમે ત્રણેય સાથે જ આવતા હોઈએ છીએ. ચાલો, ત્યારે સરસ મજાના દર્શન પણ થઈ ગયા અને અમારા ભાગ્ય સારા હશે ખબર નહીં. જતી વખતે તો ગાડી અમારી બગડી ગઈ હતી, પણ વળતી વખતે અમને એક ભાઈનો ઇકો મળી ગયો હતો. ચાલો, અમને પર્સનલ ગાડી મળી ગઈ છે, ખૂબ જ સરસ મજાની હતી. છેક અમરેલી સુધી એટલી સુવિધાની સાથે અમે લોકો આવી ગયા છીએ ને કે ન પૂછો વાત. એને બસની ગરમીથી દૂર થઈ ગયા અને મસ્ત વાતાવરણની અંદર અમે નીકળી ગયા. તડકો તો ધોમ હતો. એને તડકાની તો વાત જ પૂછોમાં, કારણ કે અત્યારે વાગ્યા હતા 2 અથવા તો 2:30. એટલે તડકાની તો વાત જ નહીં કરવાની, હે ને. કારણ કે આ વ્લોગ હું ઉતારું છું 15 દિવસ પહેલાં. તો 15 દિવસ પહેલાં તો ખતરનાક તડકા હતા ને ભાઈ. ચાલો, ત્યારે ઘરે પહોંચી ગયા. ચાલો, ફાઇનલી આવી ગયા ઘરે. ભૂરખિયાનમાં ગયા હતા, એટલી મજા આવીને પણ કાળ ઝાળ ગરમી. હો ભાઈ, ગરમી કે મારું કામ, એટલી ખતરનાક ગરમી છે. જો કામ ન હોય ને કાંઈ તો બહાર નીકળવા જેવું જ નથી, એટલી ભયંકર ગરમી છે. અને મેં તો સતત એને પાણીની બોટલ લઈ લીધી હતી અને વારે વારે ઘડી પીધા રાખીએ ને ઘડીક માથા ઉપર નાખ્યા કરીએ, ઘડીક પીધા રાખીએ ને ઘડીક. અને નાતા આવ્યા ને એમ કહો તો પણ ચાલે. અને ઘરે આવીને તે સીધા બાથરૂમમાં જ ગયા. એને સીધું નાહી જ લીધું પહેલાં તો, અને પછી તમને મળું છું. ચલો, કાળ ઝાળ ગરમી છે, પણ હજી મારે એક સત્સંગ બાકી છે. ચાલો, આપણે ત્યાં આગળ જવાનું છે. ત્યાં આગળ તો મજા આવવાની છે ભાઈ. આપણે બધી જ ગોપીઓ મળવાની છે, બધી જ ઠાકોરજીની સખીઓ મળવાની છે. તો મજા જ આવે કે નહીં, હે ને. યમનાષ્ટકના સર્વોત્તમજીના પાઠ થશે, એને ખૂબ જ ધોળ કીર્તનની ધૂમ બોલશે. અને જો બનશે તો સાંજે હવેલીએ પણ જશું. ચાલો, આજનો આખો દિવસ ચન માટે જ છે. ચાલો, ત્યારે ખૂબ મજા આવી, મજા કરી અને હજી ઘણી બધી મજા કરવાની બાકી જ છે. ચલો, આગળ મળીએ, શું કરીએ છીએ હું તમને બતાવતી જઈશ. અત્યારે વાગી ગયા છે 2:30. અમે ઘરે પહોંચી ગયા. 2:30 નહીં, 3:30 થઈ ગયા. બતાવું તમને કેટલા વાગી ગયા. 3:35 વાગી ગયા. 3:35. તો મારે જવાનું છે 4:30 વાગે શરૂ થઈ જશે સત્સંગ. એટલે 4:15 વાગે ઘરેથી નીકળવાનું છે. એટલે 4 વાગે તૈયાર થવું પડે કે નહીં. તો ચાલો, આગળ મળીએ, શું કરીએ છીએ એ બધું બતાવતી જઈશ. ચાલો, ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ એ જ દિવસ છે કે જ્યારથી મેં ચાંદલો અને બંગડી પહેરવાની શરૂઆત કરી. અને મારા ફ્રેન્ડ સર્કલ, મારા ગ્રુપવાળાએ મને કીધું હતું કે જ્યાં સુધી તમે બંગડી અને ચાંદલો નહીં કરીને આવો ને તો અમે તમારી સાથે બોલવાના જ નથી. એટલે ફાઇનલી આજે સત્સંગમાં જવાનું છે. અમારે ગોપીઓ બધા જ મળવાના છે, યમુના મંડળના બહેનો. તો ફાઇનલી આજ મેં ચાંદલો અને બંગડી કરી જ લીધા. અનંત ગુણપૂષિતે શિવવિરંચિતે વસુતે સનાતન નિપે સદા ધ્રુવ
માતા મૈડાય મારા વેચાય લઈ ગોરસ વેચના મોહન આ પૂનમ અને રવિવારનો વ્લોગ છે, પરંતુ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં તો 17 તારીખ આવી ગઈ છે. 17 તારીખે 9 વાગે તમારા સુધી આ વ્લોગ પહોંચી જવાનો છે. તો ચાલો, ઘણો બધો જૂનો વ્લોગ છે પણ મને દેખાડવું તમને જરૂરી હતું,
ચાલો ત્યારે આ વ્લોગ કેવો લાગ્યો તમને જરૂર બતાવજો. જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને સાથે સાથે હાઈપનું પણ બટન આવે છે, એને જરૂર પ્રેસ કરજો અને નંબર જરૂર આપજો મને. ચાલો ત્યારે કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.